ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. એક બહુ જ સરસ ગીત આજે ગાવું એકદમ અનિવાર્ય છે અને એ ગીત છે જેમાં આજના આ કાર્યક્રમની અને તમારી અમારી બધાની ફિલોસોફી આવી જાય છે. એ ગીત કંઈક આવું છે. તુમ ભી ચલો હમ ભી ચલે ચલતી રહે જિંદગી ના ઝમી મંઝિલ ના આસમાં जिंदगी है जिंदगी तुम भी चलो हम भी चले चलती રહે જિંદગી. મિત્રો, આપણે સાથે ચાલવાની શરૂઆત છે ને 10મી ફેબ્રુઆરીએ કરેલી, યાદ છે ને તમને? જી હા, 10મી ફેબ્રુઆરીએ ગુડ મોર્નિંગ ગુજરાત આ શોનો પહેલો એપિસોડ રજૂ થયો. હવે 10મી ફેબ્રુઆરીએ જ્યારે આ એપિસોડ આવ્યો, અમને એમ હતું કે સવારે 7 વાગ્યાનો કાર્યક્રમ છે સાહેબ, બધા ઉઠ્યા હશે, કાર્યક્રમ માણવા તૈયાર હશે, શું જોઈતું હશે, કેવી વસ્તુ એમને ગમશે, આ બધા વિચારો કર્યા. અને પેલી સરસ મજાની એક કહેવત છે ને કે હમ તો ચલે થે અકેલે રાહ પે લોગ जुड़ते गए, કારમાં બનતા ગયા. તો થયું એવું કે આપ સર્વે જોડાયા, આપનો પ્રેમ મળ્યો, આપની ચાહના મળી. અને આજે એ દિવસ છે કે જ્યારે ગુડ મોર્નિંગ ગુજરાત પરિવારે એટલે કે તમે અમે આપણે બધાએ ભેગા મળી અને ડબલ સેન્ચુરી મારી દીધી છે. એટલે કે આજે 200મો એપિસોડ છે. થેન્ક યુ. તો દોસ્તો વિચારો, 200મો એપિસોડ અને 200 એપિસોડથી રોજ સવારે આપણે મળી રહ્યા છીએ. રોજ સવારે આપણે કોઈ એવા મહેમાનને મળીએ છીએ, એમની વાતો જાણીએ છીએ. કેટલા એવા હોય છે કે જે આપણને ઇન્સ્પાયર કરે છે, કંઈક કરવા પ્રેરે છે, એમની જીવની આપણને પ્રેરે છે. કેટલાક એવા હોય છે કે જે એટલું બધું મનોરંજન પૂરું પાડે છે. કેટલાક એવા હોય છે કે જેમની વાત સાંભળીને આપણને એમ થાય છે કે હા યાર, આ તો મારે પણ કરવા જેવું છે, આ કેટલી સરસ વાત કરી છે એમણે. તો આવા બધા મહેમાનો અહીંયા આવ્યા, આપણે એમને મળ્યા અને સાથે સાથે આપણે બધાએ ગુડ મોર્નિંગ ગુજરાતને આજે 200 એપિસોડ સુધી પહોંચાડી દીધું. કેટલી આનંદની વાત છે દોસ્તો. હવે જ્યારે કાર્યક્રમની ડબલ સેન્ચુરી વાગી રહી છે ત્યારે આપણે બેટ્સમેન પણ એવા કોઈક લાવવા પડે ને કે જે સેન્ચુરી મારવામાં એક્સપર્ટ હોય. હા, તો આજે આપણી સાથે એક એવા જ વ્યક્તિ છે. ઉંમર બહુ નાની છે એમની, માત્ર 93 વર્ષ. બહુ નાની ઉંમરે બહુ બધી સિદ્ધિઓ મેળવી છે. પણ 90 વર્ષ મારી સાથે બેઠા છે. હું અત્યારે રિવીલ નથી કરતો કોણ છે, કારણ કે એમને કરીશ તો જરાક તમને મજા પડી જાય એવી રીતે રિવીલ કરવા છે. તો 90 વર્ષની ઉંમર મારી સાથે બેઠા છે અને 90 વર્ષમાં હજારો નાટકના શો, આપણો જે ગુજરાતી તખ્તો કહેવાય, ગુજરાતી સ્ટેજ, એને જેમણે એટલું બધું આપ્યું છે કે જેના લીધે આજે આપણે સૌ ગુજરાતી નાટકોને એક અલગ આયામ પર જોઈ રહ્યા છીએ. પારસી થિયેટર એવું કહેવાય દોસ્તો કે અત્યારે આપ જે પણ નાટક જોઈ રહ્યા છો એમાં જે પણ સેટ્સ છે, જે પણ કોમેડીની ટેકનિક્સ છે, જે પણ વસ્તુઓ જોઈ રહ્યા છો કે જેના લીધે આજે વર્ષોથી આપણને મનોરંજન મળી રહ્યું છે, એને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે પારસી થિયેટરે. મિત્રો, પારસીઓએ આપણને ઘણું બધું આપ્યું છે. આ કમ્યુનિટી જેવી છે કે જેણે દેશના ગ્રોથમાં દરેક ક્ષેત્રમાં પોતાનું પદાર્પણ કર્યું અને સફળ થયા અને લોકોને ખૂબ બધું આપ્યું. એવી રીતે મનોરંજન ક્ષેત્રને પણ, થિયેટરને પણ પારસી કમ્યુનિટીએ એક એવી વસ્તુ આપી કે જેના લીધે આજે પણ એ થિયેટર, એની એ પ્રથા, એની એ સંસ્કૃતિ અમર થઈ રહી છે. અને એને જે આગળ વધારી રહ્યા છે એવા જ્યોતિર્ધર જેને કહી શકાય, એવા 93 વર્ષના પદ્મશ્રી યેઝદી કરંજીયા આપણી સાથે છે. થેન્ક યુ માય ડિયર. યેઝદીભાઈ, મારા માટે તો ખરેખર, મારા માટે અને અમારા બધા માટે આ એક લાવો છે. યુ આર અ લિવિંગ લેજન્ડ સર, કારણ કે આપ 60થી વધુ વર્ષોથી ગુજરાતી રંગભૂમિની સેવા કરી રહ્યા છો, ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છો અને અમારી દરેક પેઢીઓએ આપના નાટકોને, આપના હ્યુમરને માણ્યું છે. સ્વીટ ઓફ યુ, નાઇસ. થેન્ક યુ ડાર્લિંગ. તો યેઝદીભાઈ, દૂરદર્શનના આ સ્ટુડિયોમાં અને ખાસ કરીને અમારા ગુડ મોર્નિંગ ગુજરાતના 200મા એપિસોડમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો વેરી મચ. ગુડ મોર્નિંગ ગુજરાત, ગુડ મોર્નિંગ દૂરદર્શન. આપનો ખૂબ ખૂબ આભાર કે આ 200મા એપિસોડમાં હાજર રહેવાની તમે મને તક આપી. આમ તો વલસાડ મારી જન્મભૂમિ, જી, સુરત મારી કર્મભૂમિ,
ને આખું વિશ્વ મારી રંગભૂમિ. વાહ. દોસ્તો, એક વાત મને કહેવા ગમે છે કે જ્યારે ભગવાન કોઈ આત્માને પૃથ્વી પર મોકલે છે ત્યારે અમુક શરતોએ મોકલે છે, કેટલીક ફરજ આપીને મોકલે છે. આત્માએ ફરજ સ્વસ્થ રીતે પ્રામાણિક રીતે બજાવે તો ભગવાન કદાચ પાછા મોકલવાનો વિચાર ન પણ કરે, અને નહીં તો પછી વધુ ઉચ્ચતમ કાર્યક્રમ માટે મોકલે પણ ખરા. જી. એવી જ રીતે 89 વર્ષ પૂર્વે આપે મને તરુણનો બનાવી દીધો, આભાર. પણ આઈ એમ કમ્પ્લીટિંગ 89, વાવ. વિલ બી એન્ટરિંગ 90 આફ્ટર 2 months. જી. તો ભગવાને મને 89 વર્ષ પૂર્વે આ પૃથ્વી પર એક સંત સમા માતા પિતાને ત્યાં મોકલ્યો. આ પારસીનો ત્યાં જન્મ થયો વલસાડમાં. આમ તો પારસીઓ લગભગ 1400 વર્ષ પહેલા અહીં આવ્યા હતા. જી. ઈરાન પર જ્યારે આરબોએ હુમલો કર્યો ત્યારે ધર્મ અને કોમની રક્ષા કાજે પારસીઓ ઈરાન છોડવું પડ્યું. જી. હવે તે વખતે તો કંઈ મોટા શિપ્સ કે કંઈ મોટા પ્લેન્સ ઇલેક્ટ્રોનિક તો હતા નહીં. નાની નાની બોટમાં નીકળી પડ્યા. ભગવાનનો સંકેત હશે કે હે પારસીઓ, તમારા ધર્મનું અને તમારી કોમનું રક્ષણ કરવું હોય તો ગુજરાત અને ભારત જ તમારે માટે શ્રેષ્ઠ છે. વાહ. અને એ સંકેત મુજબ જ અમારા વાણો ભારતમાં કેટલીક જગ્યાએ થઈને સંજાન બંદરે લંગારાયા. હવે આપ તો ઇતિહાસ થોડાક જાણતા હશો કે સંજાનના રાજા જાદિત્ય રાણાએ દૂધનો છલોછલ ભરેલો ઘડો મોકલીને સાંકેતિક ભાષામાં જણાવ્યું કે હે પરદેશીઓ, અહીંયા વસ્તી છલોછલ છે, પરદેશીઓ માટે કોઈ જગા નથી. અમારા ધર્મગુરુ નૈર્યોસંગ ધવલ હતા, તેમને એની અંદર ખાંડ કે સાકર નાખીને સૂચવ્યું કે ભલે તમારી વસ્તી છલોછલ છે, પણ અમે એમાં ખાંડ કે સાકરની માફક પીગળી જઈશું, ઓગળી જઈશું. જી. રાજાએ ખુશ થઈને અમને આવકાર આપ્યો, પણ કેટલીક શરતોને અધીન કે તમારે અમારા રીત રિવાજો અપનાવવા, તમારે અમારા પોશાક જે ગુજરાતી પોશાક છે તે અપનાવવા, બહેનોએ તિલક કરવું, સાથિયા પૂરવા, પણ મુખ્ય શરત કે તમારે અમારી ગુજરાતી ભાષા અપનાવવી. બસ તે દિવસથી ગુજરાતી ભાષા અમારી માતૃભાષા બની ગઈ અને ભારત ભૂમિ અમારી માતૃભૂમિ બની ગઈ. વાહ. કારણ કે ધર્મે અમે પારસી છીએ, પણ સંસ્કારે ગુજરાતી છીએ અને કર્મે પૂરેપૂરા હિન્દુસ્તાની છીએ. વાહ. પારસીઓએ ત્યાર પછી ઘણા હીરા જેવા પારસીઓ આપ્યા. હકીકત દોષ ન થાય એટલા માટે હું 1-2 પોઈન્ટ વાંચું તો આપને પ્લીઝ આપ મને પ્લીઝ. રજા આપશો જી. 1811ની અંદર ભારતમાં સૌ પ્રથમ ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ માટે ગુજરાતી બીમાં પારસીએ આપ્યા. નામ હતું જીજીભાઈ બહેરામજી છાપગર. જી. ત્યાર પછી 1822માં ભારતભરમાં પ્રથમ ગુજરાતી ન્યૂઝપેપર મુંબઈ સમાચાર પારસીએ આપ્યું. નામ હતું ફરદુરજી મર્ઝબાન. ત્યાર પછી 1833માં પ્રથમ ગુજરાતી પંચાંગ પારસીએ આપ્યું. નામ હતું ફરદુરજી મર્ઝબાન. 1853માં ભારતમાં ગુજરાતી રંગભૂમિનું મંગલાચરણ થયું. વાહ. એટલે કે પ્રથમ નાટક ભજવાયો પારસીએ ભજવ્યો હતો. નામ હતું ફરામજી રુસ્તમજી દલાલ અને નાટકનું નામ હતું રુસ્તમ સોહરાબ. જી. ત્યાર પછી 1871માં પ્રથમ સિનેમા થિયેટર કલકત્તામાં
અને કલકત્તામાં બનાવ્યું પ્રથમ ગુજરાતી થિયેટર જમશેદજી માદને. અને ત્યાર પછી 1966માં ગુજરાતી શોર્ટહેન્ડ એની શોધ, એનું ઇન્વેન્શન એ પણ પારસીએ કર્યો. એ હતા મારા સ્વર્ગસ્થ પિતાજી નૌશીરવાન કરંજિયા. વાહ, એમને ગુજરાતી શોર્ટહેન્ડનું ઇન્વેન્શન કરેલું. ક્યાં બાત. એવા કેટલા બધા પાર્સ હીરાઓ આપ્યા. જી, જમશેદજી જીજીભાઈ, દાદાભાઈ નવરોજજી, નવરોજજી. ફિરોઝ શાહ મહેતા, મેડમ ભીખાઈજી કામા, જી, ફિલ્ડ માર્શલ માણેક શાહ, તાતાઝ, ગોદરેજ, જી, અમદાવાદના અને સુરતના ડૉક્ટર રતન માર્શલ, આવા ઘણા ઘણા નાટ્ય ક્ષેત્રે સ્વર્ગસ્વજી મર્ઝબાન, જી, એવા ઘણા ઘણા હીરા જેવા પારસીઓ અમે આપ્યા. અને ભારતનું ઋણ અદા કરવા અમે કોશિશ કરી રહ્યા છીએ. વાહ, ત્યારબાદ આ નાટકોની જે એ ચાલી, એ દરમિયાનમાં એકવાર ભગવાને મને બોલાવીને કહ્યું કે હે છોટે આત્મા, તારે આ ધરતી પર જવાનું છે અને મારા કેટલાક વિદ્યાર્થીઓને તારે શિક્ષણ આપવાનું છે. અને બીજી ફરજ, મારા દુઃખી બાળકોને હસતા રાખવાના છે, હસતા કરવાના છે. આ બે ફરજ તારે બજાવવાની છે. અને એ ફરજ બજાવવા માટે હું તને થોડો સહકાર પણ આપતો રહીશ. આ રીતે હું અહીંયા વલસાડમાં આવ્યો 89 વર્ષ પૂર્વે. ભગવાને આ 89 વર્ષ પૂરા કરવામાં હવે કેટલા બાકી છે ભગવાન જાણે. બહુ બાકી છે સર. પૂરેપૂરી મદદ કરી છે. એ હું ભગવાનનો અને મારી સાથે કામ કરનારાઓનો તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. સર, આપણે કામની વાત કરી તો થિયેટરની વાત મને બહુ જ જાણવામાં રસ છે કે આપ થિયેટરમાં કેવી રીતે આવ્યા. એ જ વાત કરી રહ્યો છું. હા, એ વખતે થિયેટર કેવા હતા? પૂરેપૂરી વાત કરી. જી 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 સર. હવે જ્યારે મારો આ પૃથ્વી પર જન્મ થયો ત્યારે મેં તમને કહ્યું તેમ ભગવાન આપણને બધા રસ્તા કરી જ આપે છે. જી, પિતાજી કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા. શોર્ટહેન્ડ, ટાઈપરાઇટિંગ, એકાઉન્ટન્સી, કોમર્શિયલ સબ્જેક્ટ્સ. મારી ઉંમર 5-6 વર્ષની હશે ને વાર્ષિક સ્નેહ સંમેલન એમને શરૂ કર્યા કે દર વર્ષે ઇનામ વિતરણ સમારંભ થાય. વાર્ષિક સ્નેહ બધે જ થાય છે. તેમાં નાટિકાઓ હોય, મ્યુઝિક હોય, સંગીત હોય, ગીત હોય, ગરબા હોય, નૃત્ય હોય. રિહર્સલ ઘરમાં જ થાય. તે વખતે કંઈ રિહર્સલ હતા નહીં, હોલ હતા નહીં. જી, અરે નાટકના થિયેટરો પણ ક્યાં હતા? એક મોટો હોલની અંદર ખુરશીઓ ગોઠવી દેવાની બસ. તો ઘરની અંદર રિહર્સલ થતા. ખુરશી ટેબલો આમ તેમ ગોઠવી દેવાની, ખાટલો હોય તો ઊંચો કરી દેવાનો ને થોડી જગ્યા મળે એમાં બધું જ કરવાનું. જી, સારું, મને દિલમાં થયા કરે કે મારા ઘરમાં રિહર્સલ થાય છે, મારા પપ્પા આ બધું કરાવે છે અને મને ભાગ નથી આપતા. એટલે જ્યારે કાર્યક્રમનો દિવસ નજીક આવે એટલે હું એમની પાછળ ફર્યા કરું. મને કેમ ભાઈ શું છે, પાછળ કેમ ફર્યા કરે? ભૂખ લાગી હોય તો જા કિચનમાં જઈને ખાઈ લે. પણ હું એમને કેમ કહું કે મને આ પેટની ભૂખ નથી લાગી, કલાની ભૂખ લાગી છે. વાહ, પણ કહેવાય નહીં, ઉંમર પણ નાની ને હાઈટ તો નાની જ છે ને હતી જ. કાર્યક્રમ મને લાગ્યું કે આપણે જ કંઈ હવે કરવું પડશે, રસ્તો શોધવો પડશે. કાર્યક્રમના દિવસે જે પેલો પડદો ખોલે ને જે ભાઈ, તેને કહ્યું કે પહેલે કાર્યક્રમમાં પ્રથમ પ્રાર્થના થાય. મને જરા પ્રાર્થનામાં ઊભો રહેવા દે. તો કે જા તારા પપ્પાને પૂછી આવ. ને કોઈ એ મને નહીં ગાંઠે. જેવો એને પડદો ખોલવાની તૈયારી કરી કે મેં મોટે રડવા માંડ્યો. કારણ વગર, આંસુ વગર મોટે રડવા માંડ્યો. એટલે પપ્પા દોડી આવ્યા ઓડિયન્સમાંથી. જે બિચારા મુખ્ય મહેમાન બનેલા તે દોડી આવ્યા. બીજા 5-6 જે શિક્ષક હતો તે દોડી આવ્યા. બાબો પડી ગયો, શું થયું? એ પહેલાં કહી દીધું કે કંઈ થયું નથી અને સ્ટેજ પર જવું છે. મેં કહ્યું કે પપ્પાને પૂછ્યા એટલે રડવા માંડ્યો. પપ્પા કે ચાલ મૂંગો રહી જા, એકદમ મૂંગો રહી જા, ચાલ સ્ટેજ પર જઈને ઊભો રહે, 2 હાથ જોડીને ઊભો રહે છે ને પ્રાર્થના કરે. પ્રથમ એન્ટ્રી મળી ગઈ મને તો પ્રાર્થનાની અંદર આમ ઊભા રહેવાની. પણ એટલી ખુશાલી લાગી
બીજે દિવસે બધાને કહું સૌથી પ્રથમ હું કાર્યક્રમ શરૂ કરવાનો હતો, મેં કાર્યક્રમ શરૂ કરાવ્યો. પણ મારે એટલું સ્વીકારવું પડે કે લોકોને હસાવવા માટે મારે સ્ટેજ પર રડતા રડતા દાખલ થવું પડ્યું. વાહ. આમ બીજે વર્ષે પપ્પાએ કહ્યું કે આને કંઈક આપવું તો પડશે, નહીં તો પાછું ધતિંગ કરશે. એટલે મેં અભિનય ગીત આપ્યું. ત્રીજે વર્ષે ચોથે વર્ષે અભિનય ગીત આપતા ગયા. એક અભિનય ગીતની 2-4 લાઈન યાદ છે તો હું તમને પ્લીઝ કહું. પ્લીઝ પ્લીઝ. ફેરવાયો છે આજ જમાનો કોણ સુને ફરિયાદ, ઘરમાં ધણીઓની નહીં દાદ, ઘરમાં ધણીઓની નહીં દાદ. ડાર્લિંગ કરતી આવે ચંદા, જોઈને ના થઈ જતા ઠંડા, નહીં તો પડશે 2-4 દંડા, જાલમાં ફસ્યા એકવાર બંદા. તેથી ડબલ થવાનો વિચાર ન કરતા સિંગલમાં છે સાર, ઘરમાં ધણીઓની નહીં દાદ. આવા ગીતો હતા. વાહ. પછી એવા ઘણા કોમેડી ગીતો હતા જી. તે જમાનામાં એ ચાલતા હતા હા હા. અને લોકો એન્જોય કરતા હતા. હમ. પછી આપણે હાઈસ્કૂલમાં ગયા. હાઈસ્કૂલમાં બી ઉંમર થોડી વધી પણ હાઈટ તો નહીં વધી, એટલે એ જ અભિનય ગીત. પણ હાઈસ્કૂલમાં બીજે વર્ષે અમારી સ્કૂલની સેન્ટિનરી હતી, શતાબ્દી વર્ષ. મારા પિતાજી ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે એમને પણ ભાગ લીધેલો. આપણે તો મને તે જ કે અભિનય ગીત મળશે, બીજું તો શું. ભગવાને મને મદદ કરવાની હશે કે જે વિદ્યાર્થી સ્ત્રી પાત્ર કરતો હતો, અસલ તો છોકરાઓ જ સ્ત્રી પાત્ર કરતા. જી જી. તમને યાદ હશે નામ જયશંકર સુંદરી. સુંદરી. બિલકુલ. તો તે બિચારો માંદો પડી ગયો ઓહ. અચાનક. પપ્પાએ મારી તરફ જોયું, કરવું છે આ રોલ? એ બિચારો માંદો પડી ગયો. તો આપણે તો ઊભા થઈ ગયા. તો કાંઈ એમ નહીં, રિહર્સલ કરવું પડે. હું આ ડાયલોગ બોલું છું, તારે આ વાંચીને જવાબ આપજે. કહું નહીં, મને આખો નાટક મોઢે છે. કેમ કે આપણે રિહર્સલ રોજ જોતા, તો એ લોકો કરતાં અમને વધારે મોઢે થઈ જતા નાટક. તો ઠીક છે, ચાલુ બોલું છું. મારું નામ નાટકમાં ડોલી. હા અચ્છા. ડોલી અહીંયા આવ. મેં કહું હમણાં આવ્યો. કે ગધેરા સ્ત્રી પાત્ર છે, હમણાં આવી બોલ. ત્યારે ખ્યાલ આવ્યો કે હા બરાબર છે, હું સ્ત્રી પાત્રમાં છું. શું? 2-4 ભૂલો થઈ, 2-4 ઢોલ પણ પડી અને આપણે સ્ત્રી પાત્રમાં આવી ગયા. બીજે દિવસે નાટક બહુ સારો ગયો, બહુ સરસ ગયો. કોઈ મને 5 રૂપિયાની નોટ આપે, કોઈ મને કિસ કરે, કોઈ મને હક કરે, કોઈ મને ઉચકી લે. મેં કહ્યું બહુ ધાડ વાળી નાખેલી લાગે છે. હવે દિલીપ કુમાર પછી આપણે જ આવવાના. એટલો બધો હું તો ખુશ થઈ ગયો. બધા બહુ પ્રેમથી બધા 5 રૂપિયા તે જમાનામાં નોટ આપે એટલે શું. પછી ખુશ થતો થતો હું તો કપડાં બદલવા ગ્રીન રૂમમાં ગયો. હવે ગ્રીન રૂમ છે ને, એ તો ક્લાસરૂમ જ હતો. ત્યાં એક પ્રતિભાશાળી લેડી આવ્યા. મને કે દીકરા તે આજે મને બહુ હસાવી. હું બહુ ખુશ થઈ, બહુ હસી. પણ તું જાણે જ હું અહીંયા નહોતી આવવાની. મારા પતિ આ સ્કૂલના વિદ્યાર્થી ને અહીંની જ ઓર્ફનેજમાં રહીને 11 વર્ષ આ ઓર્ફનેજમાં રહીને શીખેલા. એ બહુ ખુશ હતા. 1 મહિના અગાઉથી એમના જૂના મિત્રો મળશે કરીને કેટલી બધી ગિફ્ટ લઈને 2 બેગ ભરેલી. હું ત્યાંના બાળકોને ગિફ્ટ આપીશ કરીને બીજી બેગ ભરેલી. અને અચાનક ગયે મહિને એમનો અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. આ બધું આમનું આમ પડેલું રહી ગયેલું. હું નહોતી આવવાની, પણ પછી મને થયું કે આ ગિફ્ટો મારા પતિ લાવ્યા છે એમના જૂના મિત્રો માટે, બાળકો માટે. એટલીસ્ટ એ હું આપી આવું, કદાચ એનો આત્મા ખુશ થશે. એટલે આપવા હું તો આવેલી દીકરા. ને અનાયાસે મેં આ નાટક જોયો ને મને બહુ મજા આવી. દીકરા સદા હસતો રહેજે, સદા હસાવતો રહેજે. આ દુઆ એમને દુઆ આપી, પણ એ મને અહીંયા ટચ કરી ગઈ. મેં નક્કી કર્યું કે જો મને નાટક કરવાની તક મળશે તો માત્ર ને માત્ર કોમેડી કરીશ. લોકોને હસાવવાની કોશિશ કરીશ. કેમ કે ઓડિયન્સમાં
આ પ્રકારના 2-3 પણ કોઈ એવા દુઃખી આત્મા હોય શરીરથી કે મનથી કે તનથી ગમે તે, તો એના ચહેરા પર જો હું હાસ્ય લાવીશ તો મારો નાટક સફળ ગણાશે. ક્ષમા પ્રાર્થી છું, આપને રોકી રહ્યો છું, પણ એમણે જે ભેખ લીધો છે કે ભાઈ હવે મારે લોકોને હસાવવા છે, આજ દિન સુધી અત્યારે પણ આપણે જોયું કે આપણને પણ એ હસાવી જ રહ્યા છે. આ હાસ્ય યાત્રા હજુ આગળ ચાલવાની છે, પણ નિયમ અનુસાર અત્યારે વિરામનો એક સમય થયો છે, તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને આજે 200મા એપિસોડમાં આપણે વાત કરી રહ્યા છે લિવિંગ લેજન્ડ યશદી કરંજિયા સાહેબ સાથે, અને અમે પહોંચી ચૂક્યા છે એમની યાત્રામાં હાઈસ્કૂલ સુધી, કે જ્યાં એમને એક એવા આશીર્વાદ મળ્યા કે જેમણે એમના જીવનની દિશા નિર્ધારિત કરી દીધી કે હવે કરવી તો કોમેડી કરવી, લોકોને હસાવવા, મનોરંજન પૂરું પાડવું, અને આજે પણ એ જ કરી રહ્યા છે આપણા સ્ટુડિયોઝમાં. તો યશદીભાઈ, ફરીથી સ્વાગત છે આપનું. થેન્ક યુ. અને આપની હવે આ યાત્રા બહુ સરસ રોમાંચક મોડ પર છે કે એ ડોલીના પાત્રમાં આપે બધાને બહુ જ આનંદ આપ્યો. પછી કેવું થયું, કારણ કે એ સમય તો હતો કે જ્યારે આપ કદાચ આઝાદી પહેલાના સમયની વાત કરી રહ્યા છો? ના ના, પછી પોસ્ટ. ઓકે, તો એ સમય જે સ્કૂલની વાત છે તે 1951 51માં. ઓકે, અને ત્યારે થિયેટર પણ ઘણું બદલાઈ રહ્યું હતું, ઘણી નવી નવી વસ્તુઓ શરૂ થઈ રહી હતી. કંઈ નહીં. તો એમાં શું એ પ્રકારનું થિયેટર કેવું હતું કે જેમાં આપને ઘણી મુશ્કેલી, કારણ કે અત્યારે તો બહુ ટેકનોલોજી છે, બધું બહુ છે. તે જમાનામાં આંગિક અભિનય, અને જો તમે સરસ ગાઈ શકો કે બોલી શકો, બસ એ જ પ્રેક્ષકો માણતા. કોઈ લાઇટ ઇફેક્ટ નહીં, કોઈ સાઉન્ડ ઇફેક્ટ નહીં, કોઈ ટેકનિક નહીં, કોઈ જાતનું નહીં. હા, પડદાઓ કલરફુલ રહેતા, પણ આર્ટિસ્ટે તો જો એની પાસે બળ હોય, માનસિકતા હોય તો જ એ કરી શકે. જી જી. હું નમ્રપણે માનું છું કે કલાકારો બનાવાતા નથી, કલાકારો જન્મે છે. જી. અને સાથે સાથે હું પણ કહી દઉં કે પ્રેક્ષકો માટે સૌથી સરળ અને સફળ મનોરંજન એટલે કોમેડી, જી, પણ કલાકારો માટે સૌથી ડિફિકલ્ટ મનોરંજન એટલે કોમેડી. જી, બિલકુલ. કારણ કે જો તમે કોમેડી નાટક કરતા હો ને પ્રથમ 5-7 મિનિટની અંદર તમે જો સ્કોર નહીં કરી શકો તો તમે ઓટોમેટિક ધીરે ધીરે નર્વસ થતા જાઓ છો. એ હું સમજાવી શકતો નથી, કારણ કે અનુભવની વાત છે. બિલકુલ. તો સર, હવે આ બધી યાદગાર તમારા જે નાટકો રહ્યા એની અમુક વાતો કરો તો મજા પડી જાય. કૂતરાની પૂંછડીમાં ગયો. જી. કોલેજમાં પણ ઉંમર તો મેં તમને કહ્યું તેમ વધી, પણ હાઈટ, એટલે નાના નાના પાત્રો મળતા, ખુશ રહેતો એની અંદર, શીખતો. 1958 જી, હું ફાઇનલ યર બીકોમમાં હતો. મારા પ્રિન્સિપલને મારા તરફ થોડી લાગણી ખરી કે આ છોકરો કંઈક કરશે, એટલે એમને મને બોલાવીને કહ્યું, સી મિસ્ટર કરંજિયા, in January or February there will be inter-university national competition, national festival. So if you wish, you can prepare a good play and we will see that you go. એટલે મને ઉત્સાહ આવી ગયો. મેં કહું હવે કંઈક કરીએ. તરત લાઇબ્રેરીમાં ગયો, ચોપડા બાજુ પર મૂકી દીધા. લાઇબ્રેરીમાંથી શોધતા શોધતા, જો ભગવાન મદદ કરે છે, એક ચોપડી મારા હાથમાં આવી, હોહોલિકા. એ ભવાઈ હતી. બિલકુલ. તે એની સાથે એ જ ચોપડીમાં બીજો નાટક હતો, મૂંગી સ્ત્રી, ડમ વાઇફ. એના લેખક હતા ચંદ્રવદન ચિમનલાલ મહેતા, જે ભવિષ્યમાં ત્યાર પછી મારા કલાગુરુ થયા, મારા માનસ પિતા પણ થયા. તો એ ચોપડી મારા હાથમાં આવી, મેં મૂંગી સ્ત્રી વાંચ્યું. 2-4 મારા મિત્રો હતા પારસીઓ, તેમને ભેગા છોકરાઓ કેટલા કોલેજમાં, 300-400, છોકરીઓ કેટલી 16, એમાંથી જે કંઈ પસંદ કરવાનું હોય તે કરવાનું. તો મેં પસંદ કીધો નાટક મૂંગી સ્ત્રી.
બહુ મહેનત કરી. મારે પ્રિન્સિપલને બતાવવું જ છે કે ના, અમે આ જરૂર કોમ્પિટિશનમાં ભાગ લઈશું. અને ભગવાનની કૃપાથી પછી કોમ્પિટિશન શરૂ થઈ. સુરતમાં અમે પ્રથમ આવ્યા, ઝોનલમાં પ્રથમ આવ્યા, જી સાઉથ ગુજરાતમાં પ્રથમ આવ્યા, પછી સેમિફાઇનલ અમદાવાદમાં યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર. અને આપને ખબર છે અમારા જજ કોણ હતા? કોણ? જયશંકર સુંદરી. ઓહ વાહ. ઘર ડોસા બેઠેલા હતા, બિલકુલ. મૂંછ હતી, ચશ્મો પહેરીને બહુ મીઠા લાગતા હતા. અમારો નાટક થઈ 11-12 નાટક હતા. ભગવાનની કૃપાથી ત્યાં પણ અમારો નાટક પહેલો આવ્યો. એટલે મેં બાળ સહજ વૃત્તિથી, આજના બચ્ચા જેટલા ઇન્ટેલિજન્સ જેટલા અમે નહોતા, નિર્દોષ હતા, એટલે બાળ સહજ વૃત્તિથી દોડતો જઈને એમને મેં કિસ કરી દીધી. ઓહ. ડોસાજી મને જોયે કે દીકરા તે જજ તરીકે કિસ કરી કે સુંદરી તરીકે કરી. મેં તરત બીજા ગાલ પર કરી દીધી. મેં કહું સાહેબ, પહેલી તો જજ તરીકે જ હતી, આ સુંદરી તરીકે. ડોસા ખુશ થયા, આશીર્વાદ આપ્યા, કેટલીક ટિપ્સ આપી, કેટલીક ભૂલ સુધારી, અને આશીર્વાદ આપી કે જાઓ ફતે છે. દિલ્હી ગયા. દિલ્હીની તો બહુ લાંબી વાત છે, તો આ બધી બીમારીઓના અને તેને એ આખો એપિસોડ જુદો થઈ જાય. બિલકુલ. પણ ભગવાનની કૃપાથી ત્યાં અમે ત્રીજા આવ્યા. ઓહ. પહેલો નાટક આવ્યો બોમ્બે યુનિવર્સિટી. બીજો હું ભૂલતો નહીં આવતો ઉસ્માનિયા યુનિવર્સિટી, ને ત્રીજો ગુજરાત યુનિવર્સિટી. પણ આખા ફેસ્ટિવલના બેસ્ટ એક્ટરનું ઇનામ મને મળ્યું. અરે વાહ. એનાથી મને બહુ જ ખુશાલી લાગી. મને કહો મારો મેં પ્રિન્સિપલને જે અર્પણ કરવા માગતો હતો તે આજે મેં કરી દીધું. વાહ. બહુ જ ખુશાલી લાગી. અમે સુરત આવ્યા, અભિનંદનો આપ્યા, આપણે ફંક્શન રાખીને અમને ગિફ્ટ આપી, બધું બરાબર, કારણ કે નેશનલ ફેસ્ટિવલમાં ભાગ લીધેલો ને. ત્યાર પછી આ બધું પતી ગયા પછી અમદાવાદથી એક લેટર આવ્યો મારા પ્રિન્સિપલ પર, ઓરિયન્ટ ક્લબ, કે અમે અહીંયા દિવાળી પછી 3 દિવસ ફેસ્ટિવલ રાખીએ છીએ, દેવ દિવાળીને 3 દિવસ ફેસ્ટિવલ. તો આ નાટક અમને ગમ્યો છે, જો તમે આ વિદ્યાર્થીઓ તમારા કરી શકે તો. મને બોલાવ્યો પ્રિન્સિપલે કે કરશો? મેં કહું હા, આપણે ચાલ્યા. કે શું ચાલ્યા? પહેલે પપ્પાની પરવાનગી લઈ આવો, ચિઠ્ઠી લઈ આવો કે હા આ જમાનો હતો, હું કહેવા એ માગું છું. બધું હવાને નામ દોડી નહીં જવાતું હતું, પરવાનગી લેવી પડતી. પરવાનગી મળી ગઈ. અમદાવાદ આવ્યા. અહીંયા અલકા હોટેલ હતું, મને એવું યાદ છે, તમને કદાચ નહીં ખબર હોય, આકાશવાણીની સામે. બિલકુલ. તો ત્યાં અમારો ઉતારો હતો. નાટક બહુ સરસ ગયું, બહુ જ ફાઇન ગયું. ત્યાં બીજે દિવસે બીજો નાટક હતો, સ્વર્ગસ્થ પદ્મશ્રી અદી મરઝબાનના શાગીર્દનો, સ્વર્ગસ્થ ફિરોઝ આટિયાનો. એ 3 અંકી નાટક હતો, વારે બેરામ. અમે જોયો, મને બહુ ગમ્યો. એમને પણ મારો નાટક તો જોયો હતો. મને કે દીકરા તારો નાટક ઘણો સરસ છે, પણ કલાકનો જ છે. મેં કહું મને આ નાટક આપો ને, તમારો નાટક સુરત ભજવવા માટે. મારે કંઈ ધંધો તો એનો નથી કરવો, ગેધરિંગમાં ભજવવું છે, એન્યુઅલ ફંક્શનમાં. આમાં કે તારાથી નહીં થાય, હાઇટ વધારીને આવજે. મેં કહું જો અંકલ, તમે જો મને તમારો આ નાટક આપશો તો મારી હાઇટ ભલે નહીં વધે, હું કલાની હાઇટ જરૂર વધારી આપીશ. મને આ નાટક આપો. તે ખુશ થયા કે શું રોયલ્ટી આપશે? મને ખબર જ નહીં કે રોયલ્ટી એટલે શું. મેં કહું એટલે શું કરવાનું? કે ગધેરા, જે લેખકનો તો નાટક કરે તેને વળતર આપવાનું કે નહીં? કહું હા હા આપવાનું. તો કેટલું આપવાનું? તો કે 25 રૂપિયા. મુંબઈ આવજે ને હું તને સ્ક્રિપ્ટ આપીશ. મળી ગઈ સ્ક્રિપ્ટ. નાટકની સફર શરૂ થઈ. બીજે વર્ષે ગયો, બીજે વર્ષે પણ આપી, ત્રીજે વર્ષે ગયો, ત્રીજે વર્ષે પણ આપી, ને આમ નવા નવા નાટકો મેં કરવા માંડ્યા. ઠેર ઠેર અમે નાટકો કર્યા છે. પણ પપ્પાએ મારી પાસે પહેલે દિવસે જ વચન માગી લીધું કે દીકરા, નાટક કરવા હોય એટલા કરજે,
પણ એમાંથી એક પણ રૂપિયો તારે લેવાનો નહીં. અચ્છા. હા, તમારા કોઈ કલાકારે લેવાનો નહીં. હા. તું શીખવે છે ને, શિક્ષણ આપણી રોજી અને રોટી. કલાને વેચતો ના, કલાને વહેંચજે. ઓહો. ડિસ્ટ્રીબ્યુટ આર્ટ, ડોન્ટ સેલ યોર આર્ટ. અને એમાંથી જે તને કંઈ ઉપયોગી થઈ શકે એવું કામ કરજે. કલામાંથી એક પણ રૂપિયો લેતો નહીં. અને અમે ઘણા ત્રિઅંકી નાટકો ઘણા એપિકમાં કર્યા. દાખલા તરીકે કચ્છના એપિક હતો ત્યારે એ બી બહુ લાંબી વાર્તા છે ને, એમાં મેં ઘણા લાખ રૂપિયા ભેગા કરેલા. ઓહ વાહ. પણ હવે બધું અત્યારે કહેવાનો સમય ના, નથી. બરાબર છે, બિલકુલ. નાટક મેં ચેન્નઈમાં કરેલા. હમ. તો આ રીતે જર કંઈ ધરતીકંપ આવે, કંઈ રેલ આવે, ઓરિસ્સા માટે આપ્યા, ગુજરાત માટે આપ્યા, ઓહ. હા લાતુર માટે આપ્યા. જી જી. અમે ફોરેન ગયા. હમ. ફોરેનની અમે સારી એવી ટૂરો કરી છે. તો ત્યાં કેનેડા ગયા. તો કેનેડામાં અમારા પારસી મંદિરનું ખાતમુહૂર્ત હતું. તો તે લોકોએ કહ્યું કે તમે નાટક આપશો? મેં કહો આપીશ, પણ અમારા આયોજકોને પૂછવું પડે. જે અમને લઈ ગયેલા તેમને અમારે પૂછવું પડે. તેમને પણ પરવાનગી આપી ને અમે તો $29,000 ભેગા કરી આપ્યા. વાહ. ને તેના પેપરમાં પણ બીજે દિવસે આવી ગયેલું. જી જી. એટલે આ રીતે ભગવાને તક આપી. ભગવાન જે આપે છે ને તક, તે આ રીતે આપે છે. સ્ટેજ પર કોઈ રમૂજી કિસ્સો બન્યો, તમને બહુ જ મજા પડી ગઈ હોય, અથવા તો કંઈક ઇમ્પ્રોવાઇઝેશન એવું થઈ ગયું હોય કે જે આજ સુધી યાદ હોય તમારા કોઈ નાટકમાં? એવા તો ઘણા થયા, પણ હવે યાદ નથી આવતું. ઘણા થયા. ઘણા થયા. ઘણા. જી જી. એક ઇમ્પ્રોવાઇઝેશન મને તો હજી યાદ છે. બેરામની સાસુનો તબેલામાં જઈને જોયા કે આ જે પીસ હતો ને તે આખો એટલો બધો, તે અધર જ થઈ ગયેલો મારાથી ત્યાં. અને પછી તે ચાલ્યો, તે એકદમ બેસ્ટ ચાલ્યો. એટલે આવું બને છે. પછી લોકોએ યાદ રાખી લીધો. હા, પછી યાદ રહી જાય. રાખી લીધો. બિલકુલ બિલકુલ. એટલે આ રીતે મારી નાટ્ય સફર ધીરે 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 શરૂ થઈ. જી. ને ઘણા નાટકો કર્યા. 1977માં સુરતના સુપુત્ર સંજીવ કુમારનું સન્માન. હા. અને રાજ કપૂર વોઝ ધ ચીફ ગેસ્ટ. ઓહ. કોર્પોરેશને કહ્યું કે તમારે નાટક ભજવવાનું. વાહ. આપણે તો એકદમ ખુશ થઈ ગયા, કારણ કે રાજ કપૂર આમ પણ મારો ફેવરેટ આર્ટિસ્ટ હતો. તો બચપનથી બરસાત પિક્ચરથી એ મને ગમી ગયેલો. તે એ બિચારા ગુજરી હતા, એટલે ત્યાર પછી મેં મળ્યા પણ ઘણી વાર. બરાબર. ને સાથે ખાધું પીધું પણ ઘણી વાર. બરાબર. ઘણી વાર એટલે 3-4 વાર. તો મેં હા કહી દીધું. નાટક સારો ગયો. બીજે દિવસે અમને જ્યાં એ લોકો ઉતર્યા હતા, બરોડા ગેસ્ટ હાઉસમાં, ત્યાં અમને બોલાવ્યા. અમારી સાથે સરસ વાતો થઈ. સંજીવ કુમારે સરસ વાતો કરી. હવે એમાં એક પીસ હતો નાટકમાં. તો હાઉ ગ્રેટફુલ દે આર, હાઉ ગ્રેટ દે આર, કે આ પીસ મારો ભાઈ એ મહેનોશ, એ મારા હૃદયથી વધારે વાલો હતો. હા, એ એમ સમજો ને કે મારું અડધું હૃદય જ હતું. એ ચાલી ગયા પછી હું બહુ ખાલી થઈ ગયો. તો મારા ફેમિલીએ પણ મને પૂરતો સહકાર આપ્યો. મારી પત્ની, મારા બાળકો, મારા ભાઈ, ભાભી, બહેન, બનાવી, એ બધા આખું ફેમિલી ગ્રુપ છે અમારું ડ્રામા. હા, ને તેમાં મારા મિત્રો પણ છે અમારા સાથે. એટલે એવું નથી કે ખાલી પારસી ગ્રુપ છે, ભાઈબંધ કોમ પણ છે. ને આજ દિન સુધી અમે બધા સાથે જ રહીએ છીએ. અને જ્યારે મેં તમને કહ્યું ને કે બધા એક રૂપિયો પણ નહીં લે. હા, પ્રોફેશનલ જે હોય, સેટિંગવાળા કે લાઇટ, એક કોઈ કલાકાર એક રૂપિયાને પણ નહીં અડે. પણ વર્ષમાં એક વાર અમે એન્જોય કરીએ. ખાઈ પીને બસ મજા, ને દરેકને નાની નાની ટોકન ગિફ્ટ. બસ એ મેં નક્કી કરેલું ને તે પ્રમાણે આ રીતે અમારી સફર શરૂ થઈ. એ જ 1977માં જ્યોતિન્દ્ર દવે, મહાન સાહિત્યકાર, હાસ્યકાર, એમનો અમૃત મહોત્સવ સુરતમાં જ ભજવવાનો હતો. અમૃત મહોત્સવ. અને મને બોલાવીને કહ્યું કે તું નાટક કરશે એની અંદર. બધાએ સુરતમાં જેટલા ગ્રુપ્સ છે બધાએ 10-10 મિનિટની સ્કીટ કરવાની. મેં હા કહી દીધું કે સાહેબ જરૂર કરશો. તો કે જો તારે માટે સ્પેશિયલ સ્કીટ છે. જ્યોતિન્દ્ર દવેએ લખ્યું છે સ્કીટ. સમ્રાટ અશોક પારસી હતો.
અને એ તારે ભાગે આ સ્કીટ આવી છે. સમ્રાટ અશોક પારસી હતો. સ્કીટ મને ગમી રીતે એની અંદર થોડુંક લાફ્ટર ઉમેરી શકાય એવું પણ હતું, બધું બરાબર. હવે ત્યાર પછી બીજા અઠવાડિયે મારો નાટક હતો ત્રિઅંગી, એટલે અમારા રિહર્સલ ચાલતા હતા. તો મેં મારા ભાઈને કહ્યું કે આપણે 2 દિવસમાં સ્કીટ તૈયાર કરશું, અત્યારે આપણે રિહર્સલ જ કરીએ. પણ જ્યારે પેલો દિવસ બાકી હતો ત્યારે બોમ્બેથી ખબર આવી, ટેલિગ્રામ આવ્યો. અસલ તો ટેલિગ્રામ આવતા કે મારા વાઈફના મધર બહુ સિરિયસ છે, એટલે યુ હેવ ટુ કમ. એટલે હું એ લોકો પાસે ગયો, આયોજકો પાસે, કે સાહેબ બહુ થયું કરીને, તો કે તું જરાક લેટ જાય તો સારું, કારણ કે જેનું અમૃત મહોત્સવ છે તેની સ્કીટ નહીં ભજવાશે તો સારું નહીં લાગે, એમને લખેલી સ્કીટ. મેં મારી વાઈફને કહ્યું, વાઈફે કહ્યું કે હા ઓકે યુ કેન સ્ટે. એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે કરીને જઈશું. રાતે પેલા બિચારા એમ પણ કહ્યું કે અમે તમને મોટર આપીશું, તમે રાત્રે જજો, મોટર લઈને પણ પ્લીઝ આટલી સ્કીટ કરીને જાઓ. એટલે આપણે તૈયાર થયા. સવારે 10 વાગે ડ્રેસવાળાને ત્યાં ગયા, માપ બાપ બધું આપી દીધું. ઘરે આવીને રિહર્સલ કર્યું. સાંજે 6 વાગે શો હતો, 4 વાગે અમે પહોંચી ગયા. ને અસલ નિયમ એવો કે ડ્રેસવાળા ત્યાં પેટી લઈને આવે ને અમને ડ્રેસ આપે ને પહેરીએ. બધું તો આવી ગયું, પણ મને લેંગો જ નહીં આવે. મેં કહું ભાઈ લેંગો નથી આવતો. કે ઊભા રહો. મેં કહું પણ ટાઈમ થઈ જશે, 5 મિનિટમાં મારે જવાનું છે, 10 મિનિટ. ઊભા રહો. એના કાતર લીધે ને કટ 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 બધું ઉખેડવા માંડ્યો. તો અંદરથી તો અબલા દેખાવા માંડ્યા. ને તો પેલો આખો લેંગો ઘઘરામાં ફેરવાઈ ગયો. મેં કહું આ કેવું યાર, ઉપરથી રાજા નીચેથી રાણી થઈ જઈશ, કંઈ બદલાવ. કે હવે શું બદલું સાહેબ, હવે ક્યાં જાઓ, હવે તમે જે હોય તે પહેરીને જાઓ. મેં કહું આ ચંચી મહેતા બેઠેલા છે, જ્યોતિન્દ્ર દવે બેઠેલા છે, શહેરની મોટી મોટી હસ્તીઓ છે, ને આવા કપડામાં મને પણ ભગવાન મદદ કરે છે. ત્યાં ગયા તો ખરા. પછી એક ડાયલોગ યાદ આવી ગયો સ્ટેજ પર. રાણીને કેટલી વાર કહ્યું કે આપણી કપડાની પેટી જુદી રાખો, પણ મહારાણી માને તો ને. રાણી તો એમ જ કહે કે ના, લગ્ન પછી પતિને પેટી એક જ આવે, ને એક જ પેટીમાં કપડાઓ હોવાથી ગોટાળો થઈ ગયો. આ બધું ફેંક્યું. એ ભગવાને જ ફેંકો. કંઈ શું બી થયું તે ખબર નથી. સ્કીટ સારી ગઈ. મને કાર્યક્રમ પૂરો થયો પછી એક આવીને કહે કે તમને જ્યોતિન્દ્ર દવે ને ચંચી મહેતા બોલાવે છે. હું સમજી ગયો કે ઘાઘરાની જ મોકલ. કે જાઓ બોલાવે છે તમને. મેં કહું આવું છું. પછી મને ચંચી કહે દીકરા ત્યાં સારું સાચવ્યું, બાકી જો મેં તો જ્યોતિન્દ્રભાઈને કહેલું કે આ ગધેડાને કપડાં પહેરવાનું ભાન છે કે નહીં. પછી મેં મારું હિસ્ટરી જણાવી કે મારા સાસુજી આટલા બીમાર, અમે નહીં જ કરવાના હતા ને આ બધું થયું. એમ તો કે ચાલ બરોડા આવજે, આપણે નવું કરીશું. વાહ. ને પછી શરૂ થઈ તાપી તટે તાપીદાસની રેડિયો સિરિયલ, જે લગભગ 2.5 થી 3 વર્ષ ચાલી. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ ભૂલ થઈ ને, ઘઘરો બની ગયો. તો આ સિરિયલ આમાં જવાનું થયું, એમની સાથે ઓળખાણ થઈ, વાતો થઈ. પછી તો અમે એકદમ દિલ મળી ગયા અમારા. એ રેડિયો ડ્રામા જ હતા બધા જે તમે? રેડિયો, બધી રેડિયો સ્કિટ. વાહ. લગભગ અમે 2.5 વર્ષ કરી. ઓહ, બહુ સારી ચાલે. જી, બહુ સારી ચાલે. એટલે હું કહું છું કે આ પૃથ્વી પર આપણે આવીએ છીએ ને, આ સમયકાળ જે જાય છે, જે કાળના પ્રવાહમાં થોડા વર્ષો માટે આપણે આવીએ. પૃથ્વી અગાઉ પણ રહી, હવે પણ રહેવાની છે. હવે થોડા વર્ષો માટે આપણે જ્યારે આવીએ ત્યારે હસી ખુશીથી જીવી શું કામ નહીં લેવું. બિલકુલ. તમે દૂરદર્શનના પ્રેક્ષકોને પણ બહુ હસાવ્યા છે, તો દૂરદર્શન સાથેનો તમારો જે પરિચય છે, તમારી જે યાદો છે એ જરા થઈ જાય. દૂરદર્શન સાથે તો મેં નાટકો કર્યા હતા, બસ તે જ યાદ છે, બીજું જી યાદ જી નથી. જી જી. પણ હું બીજી 1-2 વસ્તુ તમને કહેવા માંગુ છું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. મેં આપને કહ્યું ને કે આપણે જ્યારે થોડા વર્ષો માટે આ પૃથ્વી પર આવતા હોઈએ ત્યારે જીવનને ઉત્સવ બનાવીને જીવવું. જે થોડી ઘણી ક્ષણો મળી છે તે ફેમિલી સાથે, મિત્રો સાથે, આપણા જે શુભેચ્છકો છે તેઓ સાથે હસી બોલીને જીવવી.
શા માટે ઈગો ને આ ને તે રાખવું? પછી મેં આ વાત હું જ્યારે કરું ને ત્યારે એક વાત ખાસ કરું છું કે બે સિંહ હતા, એક ગરડો મારા જેવો, એક યુવાન તમારા જેવો. ઊંધું બોલાઈ ગયું. તમારા જેવો. બંને બહુ મિત્રો, બહુ ગાઢ મિત્રતા બંને વચ્ચે. પણ કંઈક નાની બાબત થઈ ને ઈગો કોઈનો વચમાં આવ્યો ને બંને દૂર થઈ ગયા, છૂટા પડી ગયા. હવે એક દિવસ ઘરડા સિંહને 10-12 જંગલી કૂતરાઓએ ઘેરી લીધો. પેલા યુવાન સિંહે દૂરથી જોયું કે આને મારી નાખશે, એટલે એને મોટેથી ત્રાડ નાખી. હી રોર્ડ. ત્રાડ નાખી એટલે પેલા કૂતરાઓ ભાગી ગયા. એ જુવાન સિંહ પાસે એનો મિત્ર ઊભેલો હતો. તે કેમ? તે પેલા ઘરડા સિંહને શું કામ બચાવ્યો? એ તો તારો દુશ્મન છે ને. ત્યારે પેલાએ બહુ સરસ કહ્યું કે અમારા બે વચ્ચે ગેરસમજ ભલે હોય, પણ સમાજમાં એવી નબળાઈ ન હોવી જોઈએ કે બહારના કૂતરાઓ આવીને આપણો ફાયદો ઉઠાવી જાય. વાહ! આ વાક્ય મને બહુ ટચ કરી ગયેલું. તેથી હું બધાને કહું છું કે કોઈને કોઈ ગ્રહ નડતો નથી. શનિ બી નથી નડતો, મંગળ બી નથી નડતો, સાલો માણસ જ માણસને નડે છે. માણસ જ ને હું બધાને ખાસ કહું છું કે ભગવાનને શોધવા મંદિર કે મસ્જિદમાં જવાની જરૂર નથી. એ તમારા હૃદયમાં છે. જો એ તમારા હૃદયમાં નથી તો ભગવાન ક્યાંય નથી. અયોધ્યાના રામ મંદિરમાં એ નથી. જય શ્રી રામ. જય શ્રી રામ. એક बात બીજી કહું जी कि अगर घर में पति जो समझदार हो तो मकान जल्दी बन जाता है. वाह! अगर पत्नी भी समझदार हो तो ये मकान घर बन जाता है. क्या बात! अगर दोनों समझदार हो तो ये घर मंदिर बन जाता है. साथ में बच्चे भी हो और बच्चे समझदार हो तो ये घर स्वर्ग बन जाता है. और साथ में दादा दादी नाना नानी भी हो तो ये घर स्वर्ग से सुंदर बन जाता है. क्या बात! આ મને વાક્ય બહુ જ ગમી તો મને થયું કે લાવું કહું. બહુ સારું કર્યું. मैं स्वीकार करता हूँ दोस्त, मैं स्वीकार करता हूँ कि मेरी रफ्तार कम हो गई है, लेकिन रुका नहीं हूँ मैं. क्या बात! कंधे पे बोझ बढ़ गया है पर झुका नहीं हूँ मैं. बस ऐसे ही चलता रहूँगा, चलता रहूँगा, चलता रहूँगा, क्योंकि हंसना और हंसाना ये कोशिश है मेरी. हर कोई खुश रहे ये चाहत है मेरी. मुझे कोई याद करे या ना करे, हर अपने को याद करने की आदत है मेरी. वाह! आमीन. दोस्तों, मित्रों, हमेशा रंगમાં રહેજો, રંગીન રહેજો, રંગાયેલા રહેજો, પણ રંગ બદલનારાઓથી દૂર રહેજો. ને એક વાત કહેવા ગમે છે કે તમે 75 વર્ષના હો ને 75 લાખ કમાયા કે 75 કરોડ કમાયા તો એ તમારી અમીરી નથી. પણ 75 વર્ષે લાકડીના ટેકા વગર 2-3 કિલોમીટર ચાલી શકો તો એ તમારી સાચી અમીરી છે. વાહ! મને કહે છે બધા, મારી પત્ની, મારા મિત્રો, મારા શુભેચ્છકો, મારા બાળકો, યશદીપભાઈ બસ કરો, હવે બહુ થયું, બહુ દોડધામ થઈ ગઈ, હવે 89 વર્ષના થયા, હવે શાંતિથી ઘરમાં બેસો. શું લઈને આવ્યા અને શું લઈને જવાના કે આટલી દોડધામ કરો છો? ત્યારે હું એ લોકોને ખાસ કહું છું કે હું એક દિલ લઈને આવ્યો છું ને હજારો દિલમાં સમાઈને જવાનો છું. વાહ! કારણ કે જીવન મંચ પર મારે એવું રોલ કરી જવું છે કે છેલ્લા શ્વાસે મારે વન્સ મોર લઈ જવું છે. બસ આ મારું છે. ખેલતે રહો, जीते रहो, जीतते रहो और भारत का नाम बढ़ाते रहो. ये जिंदगी रंगमंच है दोस्तों. यहाँ सबको नाटक करना पड़ता है. यहाँ माचिस की ज़रूरत नहीं रहती. यहाँ आदमी आदमी से जलता है. इसीलिए मैं कहता हूँ, ये जलना जलाना छोड़ो और हंसते रहो, गाते रहो,
गुनगुनाते रहो जिससे लोगों को पता न चले कि आप शादीशुदा हो. મારી માનીતી પંક્તિ કહીને વિરમું. પ્લીઝ. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है, अहमदाबाद दूरदर्शन इसी का नाम है. વાહ વાહ થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ. થેન્ક યુ યશદીભાઈ, ખરેખર બહુ મજા પડી. અને આપ જે રીતે અત્યારે પણ બધાને મનોરંજન પૂરું પાડી રહ્યા છો, અમારી તો એવી જ ઈચ્છા છે કે આનો એક 300મો એપિસોડ જ્યારે કરીએ ત્યારે આપ ફરી આવો. આ મનોરંજન તો કહેવાય કે નહીં કહેવાય, ના ના, પણ જે દિલમાં હતું તે એ બધું બધું મેં કીધું. તમને કહી દીધું. બટ થેન્ક યુ વેરી મચ, તમે અહીં જ્યારે આવ્યા. મનોરંજન કાર્યક્રમ રાખો તો મને કહેજો, હું તેના માટે જુદું જ કરીશ. જુદું જ કરશો. તે સંપૂર્ણ મનોરંજન. આ તો મારી પેલી લાઈફ કહેવાની હતી ને. હા, હા, તો એક મનોરંજન વાળો ટુકડો થઈ જાય ને, કંઈક તમે જે મનોરંજન વાળી વાત કરી, એક છેલ્લે એ જતા જતા એ કરી લઈએ. એક તમારું કોઈ આવું અભિનય ગીત જે હમણાં કીધું તું કહી એવું દઉં? અથવા- જી. અમે મુંબઈ નાટક કરવા ગયેલા. હમ. દર પપેટી પર, એટલે કે અમારા પારસીના વર્ષ પર અમે જઈએ, હમ. 2-3 શો સાથે જ થાય. ભગવાનની કૃપાથી હાઉસફુલ જાય. હમ. હવે પહેલે દિવસે 2 શો હતા. હમ. 3 થી 6 કે 4 થી 6 6:30 કોઈ શો કમ્પ્લીટ થયો. એટલે પેલા પ્રેક્ષકો મળવા આવે, કોઈ આમ કે બહુ સરસ નાટક, બહુ ફાઇન, કોઈ ખરા દિલથી કહે, કોઈ ખાલી ખાલી કહે, કોઈ ખાલી મોપ ચહેરા પર. આપણે હાજી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહીએ. બહુ સરસ નાટક, બહુ સરસ નાટક. તેમાં એક ભાઈ આવ્યા, હમ. એના હાથમાં 1-1.5 વર્ષનું બચ્ચું હતું. તે પણ કહે, હવે એનું નામ મને ખબર નહીં, પણ હાલ પૂરતો એનું નામ આપણે ગણપત રાખીએ. બહુ સરસ યશદીભાઈ, બહુ મજા આવી, બહુ મજા આવી, તમે લોકોને બહુ હસાવ્યા, બહુ હસાવ્યા. મેં કહ્યું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ. પછી બાબાને કહે, જો દાદાએ કેવા હસાવ્યા, કેટલી મજા આવી નહીં. તે સાલું મારાથી બોલાઈ ગયો. રહેવા દે ની દીકરા, એને એનો બાપ કોણ છે તે અત્યારે ખબર નથી. તું દાદાની ઓળખાણ આપે. ના ના, તમે એને આશીર્વાદ આપો એમ કરીને મારો હાથમાં મૂકી દીધો. હમ. મારા હાથમાં મૂકી દીધો. મેં કહ્યું, અરે ભાઈ, મારો બીજો શો છે, કંઈ ભીનું કરશે તો હું કપડાં બદલવા ક્યાં જઈશ અત્યારે. ના ના, બસ તમે એને આશીર્વાદ આપો. એટલામાં બહારથી કોઈ એના મિત્રએ બૂમ પાડી, ગણપત, આલિયા ભટ્ટ આવેલી છે, પેલા કોઈ આજના શૂટિંગ માટે 5 મિનિટ માટે છે, ચાલી જશે, જલ્દી આવો. તો સાલો દોડવા માંડ્યો. મેં કહ્યું, એ ભાઈ, તારો દીકરો લેતો જા ને, તારો બાબો લેતો જા ને. તો કે એ તો બીજો બી આવશે, કે આલિયા કાં જોવા મળવાની છે. હવે આ આલિયા ભટ્ટનો કિસ્સો ખોટો છે, માત્ર મજાકને માટે મેં કહ્યું. વાહ, પણ ગણપતની વાત સાચી. ગણપતની વાત સાચી છે. આજે લોકો આ જ કરે. પણ થેન્ક યુ, આજ જતા જતા તે તમે હસાવીને જઈ રહ્યા છો અમને આજના એપિસોડમાં. બહુ મજા આવી ગઈ. મિત્રો, તો યશદીભાઈ સાથે તો બહુ મજાની વાતો આપણે કરી. અને ખરેખર એક માણસ જે એક દિશા પર ચાલતા હોય છે, એ કેવી રીતે પોતાના લક્ષ્યને વળગી રહી અને આપણને બધાને હસાવે છે, મનોરંજન આપે છે, એ એમની જીવની પરથી આજે આપણને ખરેખર જાણવા મળ્યું. તો જતાં જતાં આપણે હવે એવી જ, આજે મેં તમને કહ્યું ને કે આજનો આપણો એપિસોડ યાદગાર હોવો જ જોઈએ, તો એને વધુ યાદગાર બનાવીએ એક સંગીતમય અનુભવથી, એક્સપિરિયન્સથી. જી હા, યોગી એક્સપિરિયન્સ. અને યોગી એક્સપિરિયન્સ એવો છે કે એમાં આપ તરબોળ થઈ જશો સંગીતના સૂરોમાં પણ, જેમ અત્યારે આપણે મનોરંજનની વાતોમાં થયા. મને બહુ જ સુંદર મજાનું આ ગીત છે, સાંસોં કી માલા મેં સિમરૂ મેં પી કા નામ. આ ગીતની સાથે આપણે છોડી દઈએ છીએ. પણ જતાં જતાં ફરી એકવાર આપને કહી દઈએ છીએ કે આપના પ્રતિભાવો ઈમેલથી અમને જરૂર મોકલજો જ. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. અમે એ પ્રતિભાવો પર જરૂરથી ધ્યાન આપી અને એને આપ સુધી પહોંચાડવાનો અને અમારા તરફથી જે કંઈ નવું થઈ શકે કરવાનો પ્રયત્ન કરીશું. આવતા એપિસોડમાં ફરીથી મળીશું નવા મહેમાન સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી જી ખાલી એટલું જ કહેવાનું કે આ મારી ખાલી જીવનચર્યા મેં વાત કરી છે. આમાં હાસ્યનું તત્વ બહુ નથી રાખ્યું. બિલકુલ બિલકુલ ઠીક છે. પણ એ હાસ્યના તત્વો માટે પણ આપણે ફરીથી મળીશું, કારણ કે એ કંઈક બાકી રહેવું વધારે જરૂરી છે ને.
full laughter. યસ સર, યસ સર. તો બસ, તો આપને ફરી એકવાર જણાવી દઉં કે ઈમેલથી આપના પ્રતિભાવો આપણને જરૂરથી અમે એને સ્વીકારીએ છીએ, આવકારીએ છીએ અને અમે એના પર કામ કરવા માંગીએ છીએ. તો મોકલતા રહેજો goodmorninggujarat@gmail.com પર. આવતા એપિસોડમાં ફરી નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપો. આવજો. पिया इन नैनन में जो मैं पलक ढांपतो हेलूं ना मैं देखूं गैर को न तो है देखन दूं जब से राधा शाम के नैन हुए हैं चार कृष्ण बने हैं राधिका राधा बन गई शाम सांसों की माला पे सांसों की माला पे सिमरूं मैं पी का नाम सांसों की माला पे सिमरूं मैं पी का नाम अपने मन की मैं जानूं और पी के मन की नाम सांसों की माला पे सिमरूं मैं पी का नाम सिमरूं मैं पी का नाम सांसों की माला पे सिमरूं मैं पी का नाम यही मेरी बंदगी है यही मेरी पूजा सांसों की माला पे सिमरूं मैं पी का नाम सांसों की माला पे सिमरूं मैं पी का नाम सांसों की माला पे सिमरूं मैं पी का नाम सांसों की माला पे सिमरूं मैं पी का नाम प्रेम के रंग में ऐसी डूबी 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 बन गया एक ही रूप प्रेम के रंग में ऐसी डूबी बन गया एक ही रूप प्रेम की माला जपते जपते आप बनी मैं शाम सांसों की माला पे सिमरूं मैं पी का नाम सांसों की माला पे सिमरूं मैं पी का नाम निज़ारे सदा बनी सने नि सनी नि बनी पा म प ग म रे सा ग प द सा नि रे नि द म रे रे ग म द प म प ग म रे रे ग सांसों की माला पे सिमरूं मैं पी का नाम सांसों की माला पे सिमरूं मैं पी का नाम प्रेम प्याला जब से पिया है प्रेम प्याला जब से पिया है प्रेम प्याला जब से पिया है प्रेम प्याला जब से पिया प्रेम प्याला प्याला प्रेम प्याला जब से पिया है जी का है ये हाल मैं तुझको तू मुझको चाहे पैरों का क्या
सांसों की माला पे सिमरू मैं पी का नाम, सिमरू मैं पी का नाम, सांसों की माला पे सिमरू मैं पी का नाम। हम और नहीं कछु काम के, मतवारे पी के नाम के हरदम। सांसों की माला पे सिमरू मैं पी का नाम,